પ્લેજમાં આગળ વાત કરીએ તો સુરતના બારડોલી ખાતે કૃષિ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું। બારડોલી શુગર દ્વારા આયોજિત કૃષિ પાક પરિસંવાદમાં જિલ્લાભરમાંથી જાગૃત ખેડૂતો અને સાથે જ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સુરત જિલ્લામાંથી ઉચ્ચતમ રીતે પ્રાથમિક ખેતી કરવા માટે 10 જેટલા ખેડૂતોનું પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે બહુમાન સન્માન આપવામાં આવ્યું। સુરત જિલ્લામાં ફળદ્રુપ ખેતી હોય અને પ્રાકૃતિક ખેતી તેમજ પોતાની જમીનોમાં પ્રાકૃતિક ખેતી કરીને માવજત કરવા રાજ્યપાલ દ્વારા અપીલ પણ કરવામાં આવી। प्राकृतिक खेती में किसी प्रकार का खर्चा नहीं होने से ये किसानों के लिए लाभकारी बनेगी। तो व्यापक रूप से आज ये चिंतन किया गया और मुझे प्रसन्नता है कि प्रदेश सरकार के सहयोग से आज लाखों किसान गुजरात में प्राकृतिक खेती करना शुरू कर चुके हैं और ये मिशन आने वाले वर्ष में और तेजी से मिल करके सभी खेडूतों के साथ हम आगे बढ़ाएंगे। इसमें कृषि विभाग, आत्मा विभाग, माननीय मुख्यमंत्री सब एक मिशन के साथ इस कार्य को जो आम तो જોઈએ તો શેરડી અને ડાંગરનો ખાસ મુખ્ય બેલ્ટ છે આપણો દક્ષિણ ગુજરાત। અને જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઘણો બધી ખાતરનો વપરાશ થતો હોય, લોકો આડેધડ રીતે ઘણું ખાતર વાપરતા હોય, તેવા સમયે જો આ પ્રાકૃતિક ખેતીને ખાસ પ્રાધાન્ય આપીને જો આ વિસ્તારના લોકો જો પ્રાકૃતિક ખેતી તરફ વળે તો હું માનું છું કે આપણે જમીનને બચાવવામાં ખૂબ મોટા ભાગે સફળ થઈશું। કારણ કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં તો કોઈ ઘટાડો એવો જોવા મળતો નથી કે જેથી કોઈ ના, હા, ખર્ચ અડધો કરતાં પણ કરી છે। આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતીનો અભિગમ કેળવીને ખાસ કરીને શેરડીનું ઉત્પાદન વધારીએ અને જે રીતે દક્ષિણ ગુજરાતની વાત કરીએ એ શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે, એમાં તમે જુઓ તો 1 કરોડ ટન જે શેરડી હતી આજે લગભગ 80 લાખ ટન પર આવી ગઈ છે અને કારણે ઘણી સુગર ફેક્ટરીઓ મુશ્કેલીમાં આવી છે। તો આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતી જ આવનારા દિવસોમાં ખેડૂતોને બચાવી શકશે। એ અભિગમની સાથે રાજ્યપાલશ્રીનો જે અભિગમ છે એને આવનારા દિવસોમાં તમામ જિલ્લાઓમાં એનો ઉપયોગ થાય એ